રાજકોટની કરીએ પરસોત્તમ રૂપાલા સામે વિરોધ ક્ષત્રિયોનો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને યથાવતની સાથે આજથી આંદોલન પાર્ટ 2 ની શરૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે। આજે રાજકોટ અને કચ્છથી ધર્મરથની શરૂઆત કરવામાં આવશે। ક્ષત્રિય સમાજ જે છે તે આંદોલન પાર્ટ 2 થકી હવે રૂપાલા સામે પોતાનો જે વિરોધ છે તે વધુ આક્રમક બનાવશે। રાજકોટના આશાપુરા મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ ધર્મરથના માધ્યમથી ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે છે તે પ્રચાર કરશે। ક્ષત્રિયો લડી લેવામાં મૂડમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને તેવામાં આ ધર્મરથ જે છે તે અલગ અલગ ગામોમાં ફરશે અને ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને કહેશે। પરસોત્તમ રૂપાલાની જે ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ છે તેમના સંકલન સમિતિ દ્વારા હવે પાર્ટ 2 જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। અલગ અલગ જે 7 જગ્યાએથી આજે ધર્મરથ જે છે તેમનું પ્રસ્થાન કરવામાં આવશે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કઈ રીતે મતદાન કરવું તેમજ ભાજપ વિરુદ્ધ કઈ રીતે મતદાન કરવું તેમને લઈને લોકો સુધી આ ધર્મરથ જે છે તે પહોંચવાનો છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ધર્મરથના જે છે કે જેમાં આશાપુરાના મંદિરથી અત્યારે રાજકોટથી જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા અને સંકલન સમિતિ જે છે તેમના દ્વારા અત્યારે પ્રસ્થાન જે છે તે કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ક્ષત્રિય સમાજના લોકો જે છે તે પણ એકઠા થયા છે। ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય ધર્મરથ જે છે તે અત્યારે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે ક્ષત્રિય સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે તેમને લઈને આ ધર્મરથ છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આ ધર્મરથ જે છે ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવશે અને અલગ અલગ ગામોની અંદર જશે અને ક્ષત્રિય સમાજ દ્વારા તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવશે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ધર્મરથના છે। ટીકુભાઈ પણ છે આપણી સાથે, તેની સાથે વાત કરીશું। શું કહેશો ધર્મરથનું આજે પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે? આજે બહેનોની અસ્મિતા માટેનો એક આ રથ છે। રથને અમે બહેનો માટેની અમારી એક લડત છે ને એનો ભાગ સ્વરૂપે આજે રથ છે, ગામે ગામ જશે। આજ 27 ગામોનો પ્રવાસ છે અને મા શક્તિમાના સ્થાનિધ્યમાં સનાડા સાંજે પહોંચી જશે। 27 ગામની અંદર જઈ અને બહેનો વિશે જે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવેલી છે અને ક્ષત્રિય સમાજનો જે રોષ છે એને ગામો ગામ સુધી અમે કરશું અને સર્વ સમાજને સાથે રાખી અને અમારી આ મુવમેન્ટને હવે અમે ચાલુ કરીએ છીએ। કઈ રીતે મતદારો જે છે તેમને લોકસભાના અલગ અલગ વિસ્તારોમાં આ રથ જે છે તે ફેરવવાના છે ને મતદારોને કઈ રીતે કહેવામાં આવશે? અમે 7 વિધાનસભાની અંદર આ રથને લઈ જવાના છીએ। રાજકોટ સિટીની અંદર પણ અમે લઈ જવાના છીએ અને મતદારોને જાગૃત કરવાના છે કે ભાઈ આજે જે કંઈ બની રહ્યું છે, જે કંઈ ક્ષત્રિયો નહીં પણ કાલ સવારે આપણા બહેનો દીકરીઓ પર પણ આવી ટિપ્પણીઓ થઈ રહી છે। આપ કાલ જોઈ શકો છો કે જૂનાગઢ ભાજપ પ્રમુખે કાલે કેટલી અભદ્ર ટિપ્પણીઓ કરી। આજે અમને દુઃખ થાય છે કે આટલો મોટો ઇસ્યુ ચાલી રહ્યો છે પણ હવનમાં કેમ ઘી હોમવું એ રીતની આ પ્રવૃત્તિ કરી રહ્યા છે લોકો અને આનેથી શું મળશે આ અભદ્ર ટિપ્પણીઓ કરીને, છતાં પણ આવડો રોષ છે અને એ બધું કામ વધારી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ આશાપુરા મંદિર ખાતેના છે કે જ્યાં અત્યારે ધર્મરથ જે છે તેને પ્રસ્થાન કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ક્ષત્રિય આંદોલન અસ્મિતા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અત્યારે પણ ધર્મરથ જે છે તેમને લઈને અત્યારે પ્રસ્થાન કરવામાં આવશે અને અલગ અલગ 7 જેટલી વિધાનસભાની અંદર જે છે તે ધર્મરથ ફરવાનો છે અને ત્યાં જ ક્ષત્રિય સમાજના લોકો જે છે તેમના દ્વારા પણ સ્વાગત કરવામાં આવશે। લોકસભા જે છે તેમની અંદર વિરોધ કરવા માટે અત્યારે ક્ષત્રિય સમાજ જે છે તેમના દ્વારા ધર્મરથ જે છે તે બનાવવામાં આવ્યો છે અને ધર્મરથનું પ્રસ્થાન જે છે તે રાજકોટ ખાતેથી કરવામાં આવ્યું છે। રમજુભા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। રમજુભા, આજે પણ આ ધર્મરથ જે છે તેમનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર, જય માતાજી। ભારત દેશમાં છેલ્લા થોડા વર્ષોમાં જે જાહેર જીવનમાં નૈતિક અધપતન, નૈતિક ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે અને ખોટી વસ્તુને સાચી સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એને કોકને કોક જગ્યાએ લાલબત્તી ધરવાનો, કોકને કોક જગ્યાએ રૂક જાવ કહેવાનો આ પ્રયાસ છે ને પ્રજાને સાચી સમજણ, ક્ષત્રિય સમાજને સાચી સમજણ આપવાનો આ ધર્મરથ દ્વારા પ્રયાસ છે। આગામી રણનીતિ શું રહેશે? કયા કયા જગ્યાએ ધર્મરથ જે છે તે ફરવાનો છે? આ ધર્મરથ છે રાજકોટ જિલ્લાનો ધર્મરથ છે એટલે રાજકોટ જિલ્લાના બધા તાલુકાઓમાં ફરશે અને મહત્વના ગામોમાં પણ ફરશે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 7 જેટલી વિધાનસભાની અંદર ધર્મરથ જે છે તે ભરવાનો છે। અહીંયા મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના લોકો જે છે તેઓ પણ ઉપસ્થિત થયા છે અને તેમના દ્વારા આ ધર્મરથનું સ્વાગત કરી અને પ્રસ્થાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। અહીંયા ઘણા ક્ષત્રિય મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો ભાર્ગવીબા, કઈ રીતે જોઈ રહ્યા છો આ ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે આગામી રણનીતિ રહેશે? આપ સૌને જાણ છે ત્યાં સુધી
બહુ ખરાબ રીતે બહુ દુઃખ લાગે એ પરિસ્થિતિમાં નારી અસ્મિતાનું અપમાન કર્યા પછી ઇતિહાસ સાથે ચેડા પણ કરવામાં આવ્યા છે, જે ખરેખર ધર્મનું હનન થઈ રહ્યું છે. ત્યારે ધર્મરથ દ્વારા જાગૃતિ સાથે નીતિપૂર્વક અભિયાન આગળ ધરવામાં આવશે. દરેક ગામડે અને દરેક તાલુકે જઈ ધર્મરથ દરેક સમાજને સાથે લઈને આગળ વધશે. નૈનાબા પણ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, આજે ધર્મરથ જે છે તેમનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે વિરોધ હવે કરવામાં આવશે? અત્યાર સુધી આપણે જોયું અમે અલગ અલગ રીતે ને લોકશાહીની ઢબે વિરોધ કર્યો છે. ધર્મરથ દ્વારા અમે અમારી વાત લોકો સુધી પહોંચાડશું. નાના નાના તાલુકે ગામડે દરેક જગ્યાએ અમારી વાત લઈને જાશું અને અન્ય લોકોને, અન્ય સમાજના લોકોને પણ અમારા ધર્મરથ દ્વારા અમારી છોડશું અને અમારી અસ્મિતાની લડાઈમાં અન્ય સમાજને પણ અમે સાથે લઈને ચાલશું. અન્ય સમાજને પણ સાથે લઈને ચાલશે. અહીંયા પીટી જાડેજા છે, તેમની સાથે પણ વાત કરીશું. પીટી, કઈ રીતે જોઈ રહ્યા છો આજે ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે, હવે આગામી રણનીતિ શું રહેશે? અમારી છેલ્લા 3 દિવસથી રણનીતિ ચાલુ જ છે, આપને પણ ખ્યાલ છે. અમે દર 2 દિવસે મીડિયાને માહિતી પણ આપીએ છીએ. અમારો સંદેશો આપે પહોંચાડો છો અને મીડિયાનો તો હું આભાર માનું છું કે ખરેખર નીડર થઈ અને કોઈ પક્ષ વિપક્ષ કે કાંઈ નહીં, બરાબર છે, જે સત્ય હકીકત છે એ આપે રજૂ કરી છે. આ રથયાત્રાનું આયોજન પણ 7 રથ નીકળે છે, રાજકોટથી, સુરેન્દ્રનગરથી, જામનગરથી, ભાવનગરથી, મા અંબાના મંદિરેથી, બહુચરાજીના મંદિરેથી 26 બેઠક ઉપર આ રથ ફરશે. આ ધર્મરથ છે અને આ જે બેનું દીકરીઓની ટિપ્પણી થઈ છે એ ગામે ગામ એ સંમેલનો યોજવામાં આવશે. એ ગામે ગામ અમે 11 જણાની સમિતિ બનાવી છે, તાલુકા લેવલે સમિતિ બનાવી છે, જિલ્લા લેવલે બનાવી છે, શહેરની અંદર 18 વોર્ડમાં બનાવી છે અને એ ઘર સુધી જશે. એક એક ઘરે જઈ અને આ વાત અને રજૂઆત કરશે. જે